નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં ફરીથી હું તમારા માટે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ લાવી છું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ચાલો શરૂ કરીએ વિડીયો। ઘણી વખત કુકરમાં રસોઈ કરતી વખતે તેમાં ખૂબ જ પ્રેશરથી વિસલ થતી હોય છે અને તેમાંથી પાણી પણ એ રીતે ઉડે છે કે તેનાથી પ્લેટફોર્મ પણ ગંદુ થાય અને રસોડાની ટાઇલ્સ પણ ગંદી થઈ જતી હોય છે। એટલા પ્રેશરથી તેમાંથી પાણી પણ ઉડે છે। તો આવું શું કામ બને છે એ જોઈ લઈએ। તેના માટે અહીં આપણે આ કુકરનું ઢાંકણ પહેલાં તો કાઢી લઈએ। હવે તેના પરની જે વિસલ છે તેને કાઢી લેવાની છે અને આ વિસલમાં મેલ કચરો ગંદકી ભરાઈ ગઈ હોય તો પહેલાં તેને સાફ કરી લેવાનું। હવે આ જે વિસલવાળો પાર્ટ છે તેને આપણે સાફ કરવાનું છે। તેના માટે અહીં મેં ટૂથપીકનો ઉપયોગ કર્યો છે। ઘણી વખત વિસલનો આ પાર્ટ બ્લોક થઈ જાય તેના કારણે પણ સરખી રીતે તેમાં વિસલ વાગી શકતી નથી અને તેમાંની જે બાષ્પ હોય, વરાળ હોય તે સરખી રીતે કુકરમાંથી નીકળી નથી શકતી, જેના કારણે ખૂબ જ પ્રેશરથી વિસલમાં આમ તેમ પાણી ઉડવા લાગે છે। તો જ્યારે પણ આવું બને તો આ રીતે આપણે વિસલના પાર્ટમાં જે પણ મેલ, ગંદકી ફસાઈ ગયો હોય, કચરો, તે બધું જ કાઢી નાખવાનું। આ રીતે તેના બ્લોકેજ દૂર કરવાના। જો આ રીતે વિસલનો પાર્ટ બ્લોક થઈ જાય તો ઘણી વખત કુકર ફાટવાની પણ બીક રહે છે। તો થોડા દિવસે આ રીતે વિસલના બ્લોકેજ હંમેશા દૂર કરવા જોઈએ, જેના કારણે ક્યારેય પણ કુકર ફાટવાની બીક નહીં રહે અને વિસલમાંથી વધારે પાણી ઉડશે પણ નહીં। હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘણી વખત કઠોળ વગેરે બાફીએ તો તેમાંથી આ રીતે ઘણું જ પાણી ગેસના ચૂલા પર પણ ઢોળાતું હોય છે। અમુક વખત કોઈ રસોઈ કરીએ તો રસોઈ વગેરે પણ ઢોળાય, તો આ રીતે ગેસ ગંદો થઈ જાય। હવે જો તેને કોઈ પણ પોતાથી કે કાપડથી કે મસોતાથી સાફ કરીએ તો તે પણ બગડે અને તેલવાળું ચીકણું પણ થાય। તો ત્યારે આ આઈડિયાનો ઉપયોગ કરી શકાય છે। અહીં આપણે 2 થી 3 ટીશ્યુ પેપર લેવાના છે। હવે જ્યાં પણ ગંદકી લાગી છે ત્યાં તે ટીશ્યુ પેપરને રાખી દઈએ। ત્યાર પછી તેના પર થોડું પાણી છાંટી દઈએ। હવે તેને થોડી વાર માટે આમને આમ રહેવા દઈએ। 10 થી 15 મિનિટ બાદ આ ટીશ્યુ પેપરને ફક્ત આ રીતે જ આપણે તેમાંથી લઈ લેવાના છે। તમે જોઈ શકશો કે જેટલી પણ ગંદકી, ચીકાશ લાગી ગયા છે તરત જ ટીશ્યુ પેપરમાં એબ્ઝોર્બ થઈ જશે અને આ ગેસ એકદમ સરસ સાફ થઈ જશે। જુઓ તો ગેસના ચૂલાની સરસ સફાઈ થઈ ગઈ છે। હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા। ઘણી વખત કોઈ કપડાં એવા હોય જેમાં વર્ક હોય કે સ્ટ્રેચેબલ કપડાં હોય કે કોઈ એ રીતનું તેમાં ડિઝાઇન હોય તો આપણે તેના પર પ્રેસ કરીએ તો તે બળી જતા હોય અને તેના જે પ્રિન્ટ હોય તે પ્રિન્ટ પણ પ્રેસમાં લાગી જાય। તેના માટે પહેલાં તો પ્રેસમાં જે ફેબ્રિક છે તે લેવલમાં રાખી લેવાનું પ્રેસ। હવે ત્યાર પછી અહીં આપણે આ પ્રિન્ટ તેમાંથી ઉખડે નહીં તે માટે કોઈ પણ એક કાગળનો ટુકડો લઈશું। તમે છાપાનો પણ ઉપયોગ કરી શકો છો। આ રીતે આપણે કોઈ કાગળ રાખી ત્યારબાદ જો તેમાં પ્રેસ કરવામાં આવશે તો કાપડની પ્રિન્ટ વગેરે પ્રેસ પર લાગશે નહીં, અથવા તો વર્કવાળા કોઈ કપડાં હશે તો તેમાં પણ સહેલાઈથી પ્રેસ કરી શકાય છે। તો આ ખૂબ જ સરસ અને ખૂબ જ બેસ્ટ ઓપ્શન છે આ રીતે કોઈ પણ ડબલ ફેબ્રિક કે પ્રિન્ટવાળા કે કોઈ પણ વર્કવાળા કપડાને ઇસ્ત્રી કરવાનું। ત્યાર પછી હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા। તો રસોડામાં અલગ અલગ વસ્તુઓને સ્ટોર કરવા માટે આ રીતે આપણે નાના મોટા ડબ્બાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેને કારણે આપણે ઘણા બધા ડબ્બાને સાચવીને રાખવા પડતા હોય અને જ્યારે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો આપણે જોવું પડે કે આ વસ્તુ હાજર છે કે નહીં, એ માટે અલગ અલગ ડબ્બાને તપાસવા પડે। તો તેના માટે તમે આ ઓપ્શનનો યુઝ કરી શકો છો। તો તેના માટે આ રીતનું એક સ્પાઇસ રેક વસાવી શકાય, જેમાં તમે અલગ અલગ રીતના 16 મસાલા ભરીને રાખી શકો છો। જુઓ આ બધા જ મસાલાને આમાં ભરી શકાય છે અને જેને ગોતવા પણ ખૂબ જ સહેલા પડે। તો અહીં આપણે આ બધા જ મસાલાને અલગ અલગ ડબ્બીમાં ભરી લઈએ। આમાં તમે 100 ગ્રામથી 150 ગ્રામ જેટલો સામાન આરામથી ભરી શકો છો। એ સિવાય તમે મસાલાનો ઉપયોગ ન કરતા હોય તો આ રીતે અલગ અલગ ચટણી, હળદર, ધાણા જીરું વગેરે મસાલા પણ ભરી શકો છો અને અથવા આ રીતના ડેઇલી લાઈફમાં જે બીજા બધા મસાલા કે કોઈ વસ્તુનો યુઝ થતો હોય એ પણ ભરીને રાખી શકાય અને તેને યુઝ કરવું પણ ખૂબ જ સહેલું। આ રીતે ડબ્બી કાઢી લઈએ અને ત્યારબાદ આ રીતે આપણે ઉપયોગમાં લઈ શકાય છે અને ફરીથી તેમાં રાખી શકાય છે। જો તમે આ કન્ટેનર ખરીદવા માંગતા હોય તો વિડીયોમાં વ્યૂ પ્રોડક્ટ્સ પર જે લિંક આપેલી છે ત્યાં જઈ તમે આ પરચેસ કરી શકો છો। ખૂબ જ યુઝફુલ એવી વસ્તુ છે। જુઓ ઘણા બધા મસાલા આમાં સમાઈ જાય છે। એ ઉપરાંત આમાં તમે એક આઈડિયા વધારે પણ કરી શકો છો કે આ રીતની જે વ્હાઇટ ટેપ આવતી હોય તે આપણે લઈશું
અને હવે વ્હાઇટ ટેપના ટુકડા કરી અને આ દરેક કન્ટેનર પર આ રીતે લગાવી શકાય. એટલે આપણે જે પણ મસાલા છે તેનું નામ લખી અને આમાં રાખી શકાય, જેથી આપણને ગોતવા પણ સહેલા પડે કે કયા ડબ્બામાં કયા મસાલા રાખેલા છે. કારણ કે ઘણા બધા મસાલા એવા હોય કે જે દેખાવમાં એક જ સરખા લાગતા હોય, આપણે પણ ભૂલી જઈએ કે આ મસાલો કયો છે. તો આ રીતે જો લખીને રાખી દઈએ તો આપણને સમજાઈ જાય કે આ ડબ્બામાં આ મસાલા છે. અને ત્યાર પછી કોઈ ડબ્બામાં બીજા મસાલા ભરવા હોય તો આ જે પટ્ટી છે તે કાઢી નાખીએ, ત્યારબાદ બીજી પટ્ટી લગાવી દઈએ. ખૂબ જ યુનિક અને ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. આ રીતે તમે એક સાથે 16 મસાલાને તમે સ્ટોર કરીને રાખી શકો છો. ખૂબ જ બેસ્ટ ઓપ્શન છે. તો અલગ અલગ ડબ્બાઓ સાચવવાની જરૂર નહીં પડે. એ ઉપરાંત તમે આ કન્ટેનરનો પણ ઉપયોગ કરી શકો છો કે આપણે ઘરમાં અલગ અલગ કઠોળ ભરવા માટે અલગ અલગ ડબ્બા ન વાપરવા હોય તો આ રીતે એક જ કન્ટેનરમાં એક સાથે 4 કઠોળને ભરીને રાખી શકાય છે. તો આ પ્રોડક્ટની લિંક પણ તમને વ્યૂ પ્રોડક્ટ્સ પર મળી જશે, તો આ પણ તમે ત્યાંથી પરચેસ કરી શકો છો. આનો યુઝ કરવો પણ ખૂબ જ સહેલો છે. જેટલા માત્રામાં આપણે વસ્તુ જોઈતી હોય એટલા માત્રામાં આપણે કાઢી શકાય છે આમાંથી. અને એ સિવાય આને આપણે જ્યારે ભરવું હોય તો પણ ખૂબ સહેલું છે. આ રીતે ઢાંકણ ખોલી દઈએ અને અલગ અલગ ડબ્બામાં અલગ અલગ વેરાયટીઓ ભરી શકાય છે. જો વસ્તુ વધારે હોય તો આમાં જે વચ્ચે આ પટ્ટી આપેલી છે તેને પણ કાઢી શકાય છે. તો એ રીતે પણ તમે તેને અરેન્જ કરી શકો છો. તો આ રીતે આ ખૂબ જ બેસ્ટ અને યુઝફુલ આ પ્રોડક્ટ છે. તો આઈ હોપ કે આઈડિયા પણ તમને ખૂબ જ ગમ્યો હશે. ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો જ્યારે ઘરમાં માટલું જૂનું થઈ જાય તો આપણે નવું માટલું લાવતા હોઈએ છીએ અને આ જૂના માટલાને ફેંકી દેતા હોઈએ કે આ માટલાનું કરવું શું. તો હવે જૂના માટલાને પણ ફેંકવાનું નથી, તેનો પણ શું આઈડિયા થઈ શકે, તેનો પણ શું ઉપયોગ થઈ શકે એ હમણાં આગળ વિડીયોમાં જોવાના છીએ. તેના માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલો આ જૂનું માટલું કાઢી નાખીએ અને ત્યાં નવું માટલું વસાવીએ. તો અહીં મેં આ રીતે માટીનું સાદું દેશી માટલું લીધેલું છે. હવે ડિઝાઇનર માટલા અને આ માટલામાં શું ફેર છે એ જાણી લઈએ. તો આ જે ડિઝાઇનર માટલું હોય છે તેમાં ચિનાઈ માટી મિક્સ કરવામાં આવી હોય છે અને તે મશીનથી બનાવવામાં આવ્યું હોય છે, મશીનની બનાવટ હોય છે. જ્યારે આ જે દેશી માટલું છે તેમાં દેશી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે અને તે હાથની બનાવટ હોય છે, જેને લીધે એના ઘણા બધા ફાયદા છે. આ રીતે દેશી માટલામાં જો પાણી ભરવામાં આવે તો તે પાણી ખૂબ જ ઠંડુ થાય છે. એ ઉપરાંત તેના ઘણા બધા ગુણધર્મો છે. તમે જાણતા હશો કે જે મોટા મોટા સેલિબ્રિટીઝ હોય તેઓ પીવા માટે બ્લેક પાણીનો ઉપયોગ કરતા હોય છે. કહેવાય છે કે તે પાણીમાં મિનરલ્સ વધુ હોય છે અને તેનું પીએચ લેવલ હાઈ હોય છે. 8% જેટલું તેનું પીએચ લેવલ હોય છે. તો તાજેતરમાં વૈજ્ઞાનિક રીતે એ પણ સાબિત થયું છે કે આ દેશી માટલામાં જે પાણી ભરવામાં આવે છે તેમાં પણ ખૂબ વધારે પ્રમાણમાં મિનરલ્સ બને છે અને તેનું પીએચ લેવલ પણ હાઈ હોય છે. 7.8% પીએચ લેવલ આ દેશી માટલામાં બને છે. તો આ દેશી માટલામાં પાણી ભરવાથી બ્લેક વોટર જેટલા જ તમે તેના ગુણધર્મો મેળવી શકો છો. વિજ્ઞાને તો અત્યારે સાબિત કર્યું, પરંતુ આપણા પૂર્વજો આ વાત તો પહેલેથી જ જાણતા હતા. તેઓ પાણી પીવા માટે ક્યારેય પણ ફિલ્ટરનો કે કોઈ પણ પ્લાસ્ટિક વગેરેનો ઉપયોગ નહોતા કરતા. તેઓ હંમેશા આ રીતે દેશી માટલામાં જ પાણી ભરી અને પીવામાં ઉપયોગ કરતા હતા, જેના લીધે તે ખૂબ લાંબુ જીવન પણ જીવતા હતા અને પરિશ્રમ પણ ખૂબ કરી શકતા હતા. અને અત્યારના સરખામણીમાં વાત કરીએ તો અત્યારે ફિલ્ટર અને પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવામાં આવે છે, જેના કારણે લોકોની પરિશ્રમ શક્તિ સાવ ઘટી ગઈ છે અને આયુષ્ય પણ ઘટવા લાગ્યું છે. હવે જોઈ લઈએ કે આ માટલામાં પાણી ભર્યા બાદ આમાં કોઈ પણ જીવજંતુઓ ન જાય તે માટે આપણે આને કઈ રીતે સિક્યોર કરીને રાખી શકાય છે. કારણ કે ઉનાળામાં કીડી વગેરે પાણી પીવા માટે આ માટલામાં ચડી જતી હોય છે. તો પાણીમાં કોઈ પણ જીવજંતુ ન જાય તે માટે આ રીતે જે કવર મળતું હોય છે તેનો ઉપયોગ કરી શકાય છે, જેના કારણે આમાં કોઈ પણ જીવજંતુ કે કીડી વગેરે ક્યારેય પાણીમાં જશે નહીં. ચાલો હવે જોઈ લઈએ આ જૂના માટલાનો શું ઉપયોગ થઈ શકે છે. તેના માટે અહીં મેં જૂનું માટલું લીધેલું છે. હવે પહેલાં તો તેમાં જે નળ આપેલો છે તે નળ કાઢી નાખીએ. ત્યાર પછી અહીં આપણે કલરનો ઉપયોગ કરીશું. તમે આ માટલાને આમને આમ પણ રાખી શકો છો, પરંતુ જો આ રીતે કલર કરવામાં આવે ને તો તેનો ખૂબ જ સરસ લુક આવે છે. અહીં તમે સ્પ્રે કલરનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં મેં પોસ્ટર કલરનો ઉપયોગ કર્યો છે.
કાંઠાવાળા પાર્ટ પર મેં સિલ્વર સ્પ્રે કલર લગાવ્યો છે. તમે આ જે નોર્મલ કલર છે તે પણ લગાવી શકો છો અથવા આ રીતે પણ કલર કરી શકાય. જુઓ, હવે તેને થોડી વાર સુકાવા માટે રાખી દઈએ. ત્યારબાદ આપણા ડ્રેસમાં જે પણ જૂના પેચીસ વગેરે હોય તેનો ઉપયોગ કરી શકાય છે. મારા પાસે જૂના ડ્રેસમાંથી અમુક આવા પેચ નીકળેલા હતા, તેનો મેં ઉપયોગ કર્યો છે. તેને ગ્લુગનની હેલ્પથી આ રીતે લગાવી દઈએ. જો તમારા પાસે આવી ગ્લુગન ન હોય અને તમે ખરીદવા માંગતા હોય તો વિડીયો પર જે વ્યૂ પ્રોડક્ટ્સ લખેલું છે ત્યાં ક્લિક કરી અને તમે આ ગ્લુગનને ખરીદી શકો છો. તો આ રીતે અલગ અલગ પેચ વગેરે લગાવી શકાય. તમે તમારી રીતે પણ તેને ડેકોરેટ કરી શકો છો અથવા આ રીતે પણ ડેકોરેટ કરી શકાય છે અથવા સિમ્પલ એમને પણ રાખી શકો છો. અહીં થોડું ડેકોરેટ કરી લઈએ તો તેનો ખૂબ સરસ ઉઠાવ આવે. ત્યાર પછી મેં એક સાડીની લેસ પટ્ટી લીધેલી છે. હવે એ લેસ પટ્ટીને આ રીતે લગાવી દઈએ. ડેકોરેટ કર્યા પછી માટલાનો કંઈક આવો ઉઠાવ આવે છે. હવે તેને થોડી વાર માટે સુકાવા માટે રાખી દઈએ. જો સુકાઈ ગયા બાદ તમે જોઈ શકો છો કે આ માટલું કેટલું સરસ લાગી રહ્યો છે. પરંતુ આનો ઉપયોગ શું એ પણ ચાલો જોઈ લઈએ. તો આ માટલામાં તમે કોઈ પણ પ્લાન્ટ્સ રોપી શકો છો જે ખૂબ જ સરસ લાગે છે અને તમે તેને ઇન્ડોર અથવા આઉટડોર પણ રાખી શકો છો. તો તેના માટે આપણે આ પહેલાં માટલામાં થોડી માટી આ રીતે રાખી દઈએ અને ત્યાર પછી કોઈ પણ પ્લાન્ટ એટલે કે છોડ રોપી શકાય છે. ખૂબ જ સરસ લાગશે, ખૂબ જ બેસ્ટ લાગે છે અને આ રીતે માટલાનો આપણે ઉપયોગ પણ કરી શકાય છે. તો અહીં મેં ડોલરનો રોપ તેમાં વાવ્યો છે. કેટલું સરસ લુક આવી રહ્યો છે. તો હવે જ્યારે પણ માટલું જૂનું થઈ જાય તો આ રીતે તમે પ્લાન્ટર તરીકે તેનો ઉપયોગ કરી શકો છો. આ માટલાને સિમ્પલ રાખી એમને એમ પણ છોડ રોપી શકો છો, પરંતુ જો આ રીતે ડેકોરેટ કરીએ તો તેનો ઉઠાવ ખૂબ સરસ આવે. એ માટે આપણે થોડું ડેકોરેટ કર્યું છે. તો મિત્રો, આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે, સાથે ઉપયોગી પણ રહ્યા હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.